ઝી 24 કલાકના અહેવાલ બાદ એએમસી તંત્રમાં હડકંપ મચ્યો છે। રોડ ઓપનિંગ પરમિશનના 700 કરોડ વસૂલવાનો આ મામલો ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। એએમસીના વિભાગો વચ્ચે આંતરિક સંકલન જ નહોતું। આરઓ પરમિશનની જાણ કરવામાં આવી નહોતી। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। સંબંધિત ઝોનના એસ્ટેટ વિભાગને નહોતી કરાઈ તેની રજૂઆત। સંબંધિત ઝોનના એસ્ટેટ વિભાગને જાણ કરાતી જ નહોતી। એજન્સીઓ પાસેથી રિસ્ટોરેશન ચાર્જ વસૂલવામાં આવતું હતું। ઇજનેર વિભાગ ફક્ત રિસ્ટોરેશન ચાર્જ વસૂલતા હતા। વાર્ષિક ભાડું વસૂલવા માટે એસ્ટેટ વિભાગને જાણ જ નહોતી કરાતી। ઝી 24 કલાકના અહેવાલ બાદ આખરે તંત્ર દોડતું થયું છે। વોર્ડ દીઠ અપાયેલી આરઓની માહિતી કાઢવામાં આવી રહી છે। તો પાછલા 3 વર્ષમાં દરેક અપાયેલી આરઓની માહિતી કાઢવામાં આવી રહી છે। એસ્ટેટ વિભાગે દરેક ઝોનમાં ડેપ્યુટી કમિશનરને પત્ર લખ્યો છે। છેલ્લા 3 વર્ષની આરઓની માહિતી માંગવામાં આવી રહી છે। તો સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં એએમસી કમિશનર કામગીરીનો અહેવાલ માંગશે। ઝોન દીઠ આંકડાકીય માહિતી બાદ એસઓપી બની શકે। કમિશનરના આદેશથી ભાડા વસૂલત માટે આ એસઓપી બની શકે છે। અર્પણ કાયદાવાલા અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, પહેલા શું પરિસ્થિતિ હતી એ તો આપણે જાણીએ જ છે ને, હવે જ્યારે આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, શું એક્શન લેવામાં આવી રહ્યા છે? દીક્ષિત, આ ગત સપ્તાહની વાત છે કે જ્યારે આપણે એક્સક્લુઝિવ અહેવાલ દર્શાવ્યો હતો ને, અહેવાલ દર્શાવતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્તિગત રીતે આખા મામલાની ગંભીર નોંધ લીધી હતી, જેનામાં આપણે હાલ અંદાજિત 700 કરોડ કરતાં પણ વધુની રકમ એવી છે કે જે આરઓ પરમિશન આપ્યા બાદ ભાડા તરીકે વસૂલવાની કોર્પોરેશને કોઈ કામગીરી કરી જ નથી। એટલે આ અહેવાલ જે ગત સપ્તાહે બતાવ્યો ત્યારથી તંત્ર હજી પણ દોડધામમાં છે। આજે જે વધુ કેટલીક માહિતી મળી છે, જેનામાં ઇજનેર વિભાગ જે આપણે જણાવી રહ્યા છે કે એક વખતનો રિસ્ટોરેશન ચાર્જ તો વસૂલતું હતું, પરંતુ તેઓએ આ રીતની કોઈ ખાનગી એજન્સીને મંજૂરી આપી છે તેની જાણ કરતો પત્ર તેઓ એસ્ટેટ વિભાગને સોંપતા જ ન હતા। એટલે કે એસ્ટેટ વિભાગને અંદાજ જ ન હતો કે રોડની નીચે આ રીતે ખોદકામની મંજૂરી અપાઈ છે કે જેનું ભાડું તેમને વસૂલવાનું છે। એટલે ઝી 24 કલાકના આ એક્સક્લુઝિવ અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનરે એ જ સમયે આદેશ આપ્યા હતા તમામ ઝોનને, ખાસ કરીને એસ્ટેટ વિભાગને, અને હવે એસ્ટેટ વિભાગના પત્રના આધારે હાલના એએમસીના સાથે 7 ઝોનમાં પાછલા 3 વર્ષમાં વોર્ડ દીઠ જેટલી પણ આરઓ પરમિશન અપાઈ છે તેની તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે। અને આગામી 1 થી 2 દિવસમાં મ્યુનિસિપલ કમિશનર કે જે પોતાની સાપ્તાહિક રિવ્યુ બેઠક કરતા હોય છે તેનામાં આ મામલે પ્રગતિ શું થઈ છે તેનો અહેવાલ માંગી શકે છે। એટલે દેખીતું છે કે તંત્રના ચોપડે હજી સુધી એવો કોઈ સ્પષ્ટ રેકોર્ડ નથી જેને શોધવા માટે તંત્ર ધંધે લાગ્યું છે। તંત્રમાં સતત દોડધામ છે। એટલે જોવાનું રહે છે કે 1 થી 2 દિવસમાં પાછલા 3 વર્ષની જે એકઠી કરાયેલી વિગતો છે તેનો આંકડો શું પહોંચે છે અને તેના આધારે હવે આ જે વસૂલાત છે કે ઓછામાં ઓછો 700 કરોડની જે વાત છે તે વધી પણ શકે છે, અને તેને વસૂલવા માટે નવી શું એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે કે જે કમિશનરના આદેશથી બની શકે છે તેના ઉપર હાલ સૌ કોઈની નજર લાગેલી છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી માહિતી લેતા રહીશું। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।